હા ભાઈ, આ બાજુના જે ભાઈઓ છે, આ બાજુ અહીંયા ખૂણામાં ના આ બાજુ બધા આ બાજુ વહી આવો ને એટલે આ બાજુનો મારી સામેનો વિભાગ બહેનો માટે છે. એટલે બધા ભાઈઓને વિનંતી, આ બાજુ આ જે આ માંડવાની આગળ ના હોય બધા બધા આ બાજુ વહી આવો, આ બાજુ વહી આવો બધા. એટલે બહેનો માતાઓને, હા રમેશ આ વહી આવો રમેશ. અને બધા ભાઈ મંડપમાં જ્યાં આટા ફેરા મારતા હોય બધા આવી જાવ, અમે આવી ગયા છીએ. હજી ફજીત ફરકા ચાલુ નથી થયા એટલે અહીં વહી આવો, એ કાલથી ચાલુ થાય બધું. મારે આવું બે હવા પ્રમદી એવડો થયો એમાં કોઈ ફજીત ફરકામ નથી બેઠો, અફસોસ રહી જાય. હા બધાય ધર્મપ્રેમી જનતાને નમ્ર વિનંતી કે બધાય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. ભગવાન હું હાલે મજામાં ને? બાલા ગામ આવ્યા કા? હા સારું થયું લ્યો. બાલા ગામ આવ્યા એ તો સારું થયું, પણ 2-3 દી થયા વાલ બંધ કરી દીધો ને સારું થયું. કે તમારે કઈ નક્કી ન હોય, તમને મજા આવે તે વાલ ખોલી નાખો, આ અમે લબો લબો થઈ જાય. હે માણા ફેરવી નાખો, ઉજાગરામાં ગમે તે વાલ ખોલી નાખે. અમારી પરિસ્થિતિ, હું કાયમી કહેતો ને કે તમારે 2 જણાનો ત્રાસ છે, ઉપર ઇન્દ્ર ને હેઠે નરેન્દ્ર. હમણાં 2 વેરગા હતા, આ નરેન્દ્ર વેરગો હતો ને ઉપર ઇન્દ્ર વેરગા હતા, એ વાલ ખોલી નાખે. અને ઓલો મિસાઇલ ઉપર હા, એટલે તમે 2 ત્રાસ આપ્યો છે. પણ હવે અહીં છે ને મંડપ છે, એટલે આમાં કોઈ નક્કી ન હોય પરીએ ક્યાંથી પાવર લીધો, અવરા હવરા શેડા લંબાવ્યા હોય. એટલે હું ચેક કરી લઉં ને દોયડા, એકાદો ન્યુટ્રલ બ્યુટલ કપાઈ ગયો હોય, ફેસ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય. એટલે હું ન કહું ત્યાં સુધી એ કંઈ માઇકે ન આવતા, શોટ લાગે. આમાં કંઈ નક્કી ન હોય, મંડપનો પાવર છે. આ ડબલ શેડાનો પાવર હોય. મને તો લાયક છે, પણ હું કરવું, તમે ગમે ત્યાં મને સોટાડી દો, પેલા ગમે ત્યાં મને વરગાડી દો. મરી જાય તો અમે મરી જાય, અમારા ભલી સાંજલા ફૂંહાઈ જાય, તમને કઈ ન થવું જોઈએ કઈ. પણ અમે ઘેરેથી કહીને જાવી સાંજલો ન કરતા ટપકું કરજો. એટલે એવું તેવું થાય, ભૂવામાં વાર ન લાગે. હું તો ફોટો ઊંધો કરીને જ આવ્યો જો એલા ન્યા સર કે નહીં પુગાડી દીધો. એટલે એ આઈને રહેજો, ટીકર બાજુ ન મોકલતા ને ઘાણી થાય, ટિફિન લઈને ખાવું જો હે. આ તો ગામો ગામ વાટે ઓલા થનન થઈ જાય. એટલે ભગવાન આ ખીતી આવતા રહ્યો. મને ઓલું ટીવી નથી દેખાતું, મને નહીં મજા, મને ટીવી દેખાય. જો કે આજે બાલાગામ જ છે ને આપણે, આ રોશનીમાં ઝગમગમાં ભૂલાઈ ગયું બાલાગામ. આજે બાલાગામ ગામને આંગણે અને સુંદર મજાનો રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ, 12 બીજના ધણી અલખ ધણી નકડંગ નેજા ધાડી, લીલી ધજાવાળા લીલી ઘોડાવાળા રામદેવજી મહારાજ, રણુજાના રાય, અજમલના કુંવર બાબા રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ. અને મંડપ યજ્ઞ નિમિત્તે આજે અમારું સુરશ્યામ કાન ગોપી મંડળ ગામ બાલાગામ, પ્રકાશભાઈ ગોપી, એમનું આ સુરશ્યામ કાન ગોપી મંડળ, જ્યાં સુધી મિત્રો તમને આનંદ આવશે, જ્યાં સુધી મોજ આવશે, ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે, કનૈયાના ગુણગાન ગાવાના છે, રામદેવજી મહારાજને યાદ કરશું. અને મિત્રો એકવાર તો આ બાલાગામને જોરદાર તાળીથી વધાવો કે જેની સુંદર મજાનું અને સુવ્યવસ્થિત બહુ આયોજન પૂર્વક જેની આયોજન કર્યું છે, બહુ બુદ્ધિથી અને હાઈ ક્લાસ સરસ મજાને રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ. અને ગમે એટલું માણા આવે પણ કોઈને પણ જરાય પણ તકલીફ ન પડે એવું સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું. અને આખું ગામ ભેગું મળી અને રામદેવજી મહારાજના અલખ ધણીના રંગમાં રંગાઈ ગયું છે.
આખું ગામ, જોકે ગામમાં 12 બીજ બહુ ધામધૂમથી ઉજવાણી. રામદેવજી મહારાજની આપણે પ્રાર્થના કરીને રામદેવજી મહારાજને આમંત્રણ આપ્યું અને કાલે સ્થાપના હતી ને 15 તારીખે, એટલે કાલથી રામદેવજી મહારાજ અહીંયા આવી ગયા. નકર એ આવે નહીં તો આપણી તાકાત નથી આ એટલું આપણે કરી શકીએ. એના વગર આ શક્ય નથી. અને એને આજીજી કરો ને એને તો હજારો વર્ષ પહેલા વસન આપ્યું હતું રામદેવજી મહારાજે કે જ્યાં મારી જોત પ્રગટાવશો ને ત્યાં નેગે ડેગે હું હાજર થઈ જાય. અને સાહેબ આ એની કૃપા વગર આપણા કોઈની તાકાત નથી. ગમે એટલો પૈસો વાપરી નાખીને તો એની પ્રભુની કૃપા વગર કંઈ થાય નહીં. કારણ કે માનવ કહે કે મેં કરું કરતલ દૂજો કોઈ, આજરા તારા અધવસ રહે મારો હરી કરે સો હોય. સાહેબ લાખો માણા આ 5 દિનના અંદરમાં 2-5 દી જે મંડપ યજ્ઞ હાલવાનું છે એમાં હજારો માણા આવવાનું છે, હજારો માણા પ્રસાદી લેવાનું છે. પણ અલખ ધણીની જેના ઉપર કૃપા થઈ જાય, રામદેવજી મહારાજની અમિત દ્રષ્ટિ પડી જાય. અને આપણે બધાય તો અનુભવી છે કે મંડપ ગમે એ ગામમાં હોય ત્યાં કોઈ દી મેં નથી સાંભળ્યું કે આજુબાજુના ગામના નાનભાઈ એમ કહી જાય કે અમારા ગામમાંથી કાલે 150 જણા રોંઠે આવી જાય મંડપ કરવાની, પ્રસાદી ત્યાં લેવાના છે, 150 જણા લખી લ્યો. ફલાણા ગામને એમ ન કહી જાય કે અમારા ગામમાંથી 250 જણા આવવાના છે. કોઈ ગામના ટોટલ આપવા આવે નહીં. અને ભગવાને હજી આ કળિયુગની અંદર આવો વિકટ પરિસ્થિતિમાં પણ ભગવાન છે. તમે બગદાણા જાઓ, હતાધાર જાઓ, ભગુડા જાઓ, ત્યાં કોઈ દી આપણે કહીને ગયા કે અમે કાલે 20 જણા આવીશું બપોરે ત્યાં પ્રસાદ લેવું. ત્યાં ટોટલ વગરનું જ્યાં હોય પણ સતત હરિહર ચાલુ હોય પણ ક્યાંય કોઈ દી ખાસો નથી એવો. કારણ કે ઉપરવાળાનું કામ ઉપરવાળાને પૂરું કરવાનું. નકર આપણે તો ખબર છે કે દીકરીની જાન આવતી હોય અને વેવાઈએ 150 જણા કે લઈને આવીશું એમ કીધું ને સવારે જાનમાંથી 250 જણા ઉતરે, 100 જણા ખાલી વધી જાય તો આખો કુટુંબ ચોખા ગોતતું હોય ને કોઈ તુરદાર ગોતતું હોય ને કોઈ નિરમા પાવડર ગોતતું હોય, આખું કુટુંબ હળિયા ફાટી હોય. એ કે થોડીક બુંદી કાઢી નાખો 100 જણા વધી ગયા. આખું કુટુંબ જો 100 જણામાં ઘૂમરે પડી જતું હોય તો અહીં તો સાહેબ અણધાર્યું માણા જ્યાં ગતિ ગંગા, જેને જ્યાં સુધી સંભળાશે, જ્યાં સુધી વાયક પૂછશે, જ્યાં સુધી રામદેવજી મહારાજના સમાચાર પૂછશે ત્યાં સુધીનું માણા, આજુબાજુના વિસ્તારનું તમામ માણા અહીં 2 દિવસ સુધી આનંદ કરવાનું છે. રામદેવજી મહારાજના રંગમાં રંગાઈ જવાનું છે. પણ આનું ટેન્શન આપણે લેવાનું ન હોય. એ કાલ રામદેવજી મહારાજ આવી ગયા, આખી મંડપની ઉપાધિ રામાપીરને છે. કેટલાને ખવડાવવું, કેટલાને ન ખવડાવવું, જેને નહીં ખવડાવવું એને પૂગવા જ નહીં દે, એને અહીં પૂગવા જ ન દે. પણ સુંદર મજાનું આયોજન અને રામાપીરની કૃપાથી, રામદેવજી મહારાજની કૃપાથી આખું ગામ મળી અને રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ ઉજવે. અને એમાં રામદેવજી મહારાજ અલખ ધણીના બહેણા થઈ ગયા હોય. અને એમાં અમારી સુરશ્યામ કાન ગોપી મંડળી, જ્યાં સુધી આપ લોકોને આનંદ આવશે ત્યાં સુધી આપણે મોજ કરવાની છે, આનંદ કરશું. અને આ કૃષ્ણ લીલા દરમિયાન આ ભક્તજનો તરફથી, આ દાતાઓ તરફથી જે કંઈ ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે દાન આપશો, જે કંઈ તમારા તરફથી કાન ગોપીની અંદર દાન મળશે, તમામ દાનની રકમ આ મંડપ યજ્ઞમાં વપરાવાની છે. એટલે આપણે ભાગશાળી કહેવાય. કારણ કે આ મંડળી રાખી ને ભાઈ તો આમાં કોઈક 10-20 રૂપિયા 50, નકર બાલાગામ વાળા કઈ ટિકિટ તો ફારો કરવા ન આવે છે કે જગાભાઈ અમારું હરિહર આલયમાં તમે 100 રૂપિયા લખાવો ને. પણ આ ભાગશાળી સૌ કે આપણા 25-50-100 રૂપિયા અહીંયા હજારો લાખો માણા પ્રસાદી લેવાનું છે. એમાં આપણો પણ એક કોણ બની જવાનો છે, આપશું તો. અને એ લાખ જેટલા પણ માણસો પ્રસાદી લે ને, 1-1 રૂપિયો તમે આપશો ને તમામ રૂપિયા અહીં જોઈ આવો. માતા નથી, આમ ભંડારો આપે હું બાલે હરિહર. અને એ ભંડારાની અંદર તમારો 1-1 રૂપિયો રામદેવજી મહારાજના મંડપ યજ્ઞની. અને સાહેબ જોઉં તો ખરા આખા ગ્રાઉન્ડની અંદર અહીં ભોજન તો કરાવવાનું છે, પણ ત્રિવેણી સંગમ, ભજન, ભોજન અને ભક્તિ 3 સંગમ ભેગા થવાના છે. ભજન આખી સતત રામદેવજી મહારાજ બોલો રામા પીરની જે જયનાથ થવાનો છે. ક્યાંય ધૂન હાલતી છે, ક્યાંય 5 બાયુ બહેનો ભેગા થઈને રામદેવજી મહારાજની કરતાલું લઈને કીર્તન ગાતા છે. કેવો આનંદ! અને આમાં મારા અંદાજ પ્રમાણે એક મંડપ યજ્ઞ થાય એમાં હજારો, 10,000, 20,000 કે 25,000, 50,000 માણા પ્રસાદી તો લે. એ પુણ્ય તો જે ગામમાં મંડપ થયો એને મળે. અને સાહેબ હું ગેરંટી આપીને કહું છું કે એકવાર તમારા ગામમાં રામાપીરનો મંડપ થઈ જાય પછી વરહદી જાય ને તો તમારા ગામનો નકશો બદલી જાય. સાહેબ કોઈ ઘર દુખી ન હોય, મને અનુભવ છે મારા ગામનો.
એક ઘર દુખી ન હોય સાહેબ, દિલથી સેવા કરી લ્યો. હા, નકર હું વૈષ્ણવ છું, પણ મેં અમારા ગામના મંડપમાં સતત બારે બીજું રજા રાખીને તેથી તોલ કરતો હતો. અને મને નાનભાઈ સાંભળ્યા, અમે દુખી 5 ઘર હતા, 5 ઘર હાવ દુખે એમ, કિલો ખાંડ લઈને ખાવાવાળા. પણ રામાપીરના મંડપમાં સેવા કરી મંડપ થયા પછી મને નથી લાગતું અમારા ગામમાં કોઈ દુઃખી છે સાહેબ. આ રામાપીરનો પ્રતાપ તમારા ગામ આખા ગામ ઉપર ભગવાન એવી કૃપા, કારણ કે અહીંયા હજારો લાખો માણા પ્રસાદ લે એનું પુણ્ય તો તમને મળવાનું છે. પણ અહીંથી તમે આમ હરંગ જઈ આવો, કેટલા માણાની રોજી રોટી હાલવાની છે. કોઈ રમકડા વેચવાવાળા, કોઈ આ વેચવાવાળા, કોઈ એના આખા ઘરનું 1 મહિનાદીનું રાશનનું અહીંથી કમાઈને જાય ને એ આશીર્વાદે આપણે મળવાના છે. તો એકવાર આ ગામને જોરદાર તાલીથી વધાવો કે આખું ગામ મળી અને તમામ જ્ઞાતિ આ ગામમાં વહે છે. અને રામદેવજી મહારાજની બધી જ્ઞાતિ એક જ તાતણે બંધાઈ ગઈ. એક જણો એમ કે હાલો રેડી એટલે રેડી હાલતા. આથી મોટી રામાપીરની કૃપા ક્યાંય કહેવાય નહીં. આ જમાનામાં બધી જ્ઞાતિના માણસો એક માણા હાકલ કરે ને હાલતો થઈ જાય બધાય. એટલે આ સમજી લેવાનું કે રામાપીર આવી ગયા. નકર આપણે 2 ભાઈઓ હોય તો એક કથા કરવાનું થાય તો એ 15 દી તો 2 ભાઈઓ નહીં ડખો હાલતો હોય. એ કે તું કથામાં 2-3 જણા વધારે નોતરી દે, હીરાનું કેન્સલ કરી બી રાખી દે. હા, અને આ તો આખું ગામ એક તાતડે બંધાઈ જાય. આ રામાપીરની કૃપા છે. તો જ્યાં મોજ આવે ને મિત્રો, તમારો એક રૂપિયો આ યજ્ઞની અંદર, રામદેવજી મહારાજના યજ્ઞની અંદર હજારો વર્ષો થયા આપણો આ સનાતન ધર્મ આવેલો આવે, મોટો ધર્મ. અને આ એક જ ધર્મ એવો છે કે 18 વરણ એક જ હેરખા, નાત જાતના કોઈના ભેદભાવ નહીં. 18 વરણ જ્યાં એક થઈને આવે ને એ મોટો ધર્મ રામાપીરનો ધર્મ છે મિત્રો. હે, અને આ ધર્મને કોઈ પૂગે નહીં. મોટામાં મોટો ધર્મ તો કે રામદેવજી મહારાજનો કહે. એ 18 વરણ એક તાતણે બધા એકતા હારીએ પ્રસાદ લઈ. આ રામદેવજી મહારાજની કૃપા કહેવાય. તો જ્યાં તમને આનંદ આવે, જ્યાં મોજ આવે, ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આ રામદેવજી મહારાજના મંડપ યજ્ઞની અંદર આપણે પણ બાલા ગામના યજ્ઞની અંદર થોડા સહભાગી થાય અને ધર્મના કાર્યમાં, સનાતન ધર્મ માટે આપણે પણ કંઈક ને કંઈક આપણું યોગદાન આપી. એવી બધાને 2 હાથ જોડીને વિનંતી. બધા ઊંચા હાથ કરો. રામ આપીને કે હે રામદેવજી મહારાજ, તમે આવી ગયા, હવે અઠવાડિયું અહીં રોકાઈ જાઓ. અમારું બધું ઊંચા હાથ કેટલી વારમાં પાછો વાલ ખોલાવી નાખ્યો કાલ જ. આ બધું આપણા હાથમાં છે. થઈ જાય બધું લબો એટલે જરીક ઊંચા હાથ રાખો, થોડીક કષ્ટી પડશે. બાકી આગળ કહું એટલે કરું આંબાલાલને ફોન, એ બધું આંબાલાલના હાથમાં છે. તો વાંધો ને, તો ઊંચા હાથ કરો બધા. રામાપીરની જય બોલો અને કૃષ્ણ કનૈયાની અને રામદેવજી મહારાજનો જયનાથ કરો. અને આ જય તો હવે આપણે 3-4 દી એક ધારી બોલવાની છે, ટેવ પડી જાય. અને હું અહીંથી જે બોલાવું ના, બેઠેલા એક પણ માણસ જે ન બોલે ને તો એને એની બાજુવાળાને હમ છે. એટલે બધા તમે તો ઊંચો હાથ કરો. એક પણ બેનનો હાથ હેઠો હોય જાય મને ખબર પડી જાય કે એની પાસે એના હાહુ બેઠા છે. અને મંડપ પૂરો થાય પછી તાત્કાલિક ઉલાઈ નાખવા માંગે છે કે 20 લાખની એફડી છૂટી થાય, ડોહી જાય ને ખો જાય. એટલે બધા જઈને હાથ કરજો. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામદેવજી મહારાજની જય. બાર બીજના ધણી અમારા માતની બોલ સીતાલીબાઈ માતની બોલ શિવાસણ દેવી માતની. હવે બરોબર, હવે ભગવાનની કે પ્રભુ એવી લીલા કરો. હવે હા કે દર પૂનમ દ્વારિકામાં જાય અજમલ રાજા એવી ભક્તિ કરે. ઈ અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં અજમલ રાજા દર પૂનમે દ્વારિકામાં જઈ અને જે કનૈયાની ભક્તિ કરતા, ઈ રામદેવજી મહારાજના મંડપ યજ્ઞમાં અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર એની લીલા બતાવવા માટે આવ્યા છે. હા પ્રભુ, હા ધન છે રાગ ધનાસરી અનવડી ધન છે ગોકુળિયું ગા
માતી યશોદાને ખેલે કુંવર કાન માટે દેવાંગીના જોને દરબારમાં રુદ્રાક્ષ અને વળી આવે વરનો અઢાર પણ આ તો પાણીલા હે પાણીલા પીવે પરબતના અરે અરે પછી મટી જાય હે અંતર ના વિખવા હે મારા મહામાયામ જો હનો પીરજી કરજો આવી જો એમ ભાતી ઓહો હરદિની વીરતી એ તમે સાંભળો હજુરા હજુ હા મિત્રો જો કે યજ્ઞની અંદર અમારે મૂળ આંબલિયા અને હાલ અમદાવાદ બરોબર ને હા એલસીબી અરવિંદભાઈ એલસીબી વાળા પધાર્યા છે ને એને જોરદાર થાળી દે વધાવો વાહ એ કે કીર્તન પ્રેમી છો ભાઈ હા કીર્તન પ્રેમી માણસ એકવાર જોરદાર તાળી દે વધાવો હવે અમારે અરવિંદભાઈ સોલંકી એલસીબી સ્ટાફ અમદાવાદ મૂળ આંબલિયા એને એકવાર જોરદાર તાળીથી વધાવો અને સ્પેશિયલ મંડપ કરવાઓ અને મૂળ બાલા ગામના અને હાલ અમદાવાદ અમારે નારાયણભાઈ પ્રોફેસર એ પણ આજ રામદેવજી મહારાજની કૃપાથી આ મંડપ યજ્ઞનો આનંદ લેવા માટે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે આ બંને ભાઈઓ પધાર્યા છે. એકવાર એને જોરદાર તાળીથી વધાવો. અને બીજું કે અહીંયા મેં કીધું જે કંઈ પૈસા આવે એ તો રામાપીરના મંડપ યજ્ઞમાં જ રહેવાના છે. અને કોઈને કદાચ મોજ આવી જાય અને કલાકાર ઉપર પૈસા ઉડાડો ને એ પૈસા એ રામાપીરના મંડપ યજ્ઞમાં રહેવાના છે. અને સૂટાની વ્યવસ્થા અહીં રાખેલી છે કાર્યકરો પાસે. જેને જેને સૂટા જોતા હોય લઈ જજો, પણ બાધા દઈને લઈ જજો એવી મારી વિનંતી છે. હા, અહીંયા સાઉન્ડવાળાની બાજુમાં દોરી બાંધેલ છે, ત્યાં સૂટાની વ્યવસ્થા રાખેલ છે. અને બીજું કે કાલે જેટલા પણ ધર્મપ્રેમી જનતા આજુબાજુના ગામમાંથી પધાર્યા છે, જેટલા પણ રામદેવજી મહારાજના અનન્ય ભક્તો ગતગંગા ગતિ જતી સતી જે કંઈ અહીં પધાર્યા છે એ તમામને બાલાગામ ગામ વતી જાહેર આમંત્રણ આપવા મતલબ બધી જ્ઞાતિ, તમામે તમામ જ્ઞાતિ, મેં કીધું ને કે 18 વરણ, અને તમામે તમામ જ્ઞાતિને બાલાગામ ગામ વતી અને આ મંડપ કમિટી વતી જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે કાલે એક સરસ મજાનું જોરદાર મહારાસનું આયોજન કરેલ છે. અહીંયા કાલે રાત્રે એટલે કે તારીખ 17/5/2025 કાલે રાત્રે મહારાસનું જોરદાર, એટલે એક ગામ બાલાગામ પૂરતું નહીં પણ આજુબાજુના તમામ ગામને મહારાસનો લાભ લેવા ગમે એ માણસો આવી શકે, પણ પોતપોતાની જ્ઞાતિના કન્ડિશનલ ડ્રેસમાં. બરોબર ને, હિંમત છે ને? અમારે જીવન ગમે એ લુગડામ નહીં હાલે. એ કેવા ડ્રેસ બોલો? ઓ કન્ડિશનર કહેવાય, ટ્રેડિશનલ, એર કન્ડિશનર, ટ્રેડિશનલ, એટલે જેને જેને પહેરતા હોય એ કહેવા દો. સૌના પહેરવેશ એમ કહી દે. એટલે પોતપોતાના જે સોયણી પહેરણ પહેરતા, સોયણી પહેરણ આંગણી સોયણી પહેરતા હોય, પણ બધાયના કેવા કીધા? ટ્રેડિશનલ ડ્રેસમાં. અને બધાયને ભાઈ આવવાનું છે આજુબાજુના ગામમાંથી. જે કઈ માતાઓ બહેનો ભાઈઓ રાસ લેવા માંગતા હોય તો પોતપોતાના પહેરવેશની અંદર આવી અને મહારાષ્ટ્રમાં બાલાગામ ગામ વતી તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા બાલાગામ વતી જાહેર આમંત્રણ આપવામાં આવે છે. વધાવો, એકવાર તાળી દે વધાવો. અને
કોઈને કઈ દેવાની ઈચ્છા હોય તો મને ભરી દો. લેવી છો લઈ જાય તમારી પાસે. રામા કહું કે રામદેવ અને વળી હીરા કહું કે ન્યાલ પણ જે નરને રામા પીર ભેટિયા અરે રે હે નર ને નારી તમને નમણું કરે અરે તમને નમે જા હે મોટા મોટા બહુ નંદજી નો विपद विशाला दिन दयाला नंद लाला अमय नहीं आला कृष्ण कृपाला ए नहीं आला कृष्ण
એ કાન આવો એ કાન આવો તો માખણ ના માનસે હે કાન આવો તો માખણ ના માતશે એ આખા વ્રત રે એ આખા વ્રત ને કાનુડા તારી વાત છે કાન આવો કાન આવો તો માખણ ના માનસે હે આખા વ્રતને હે આખા વ્રતને કાનુડા તારી વાત છે રે કાન આવો તો માખણ ના માતશે આવે હો લાલજી નો લાલજી કનૈયો આવે હો મારા એ હો રસધારી કાનુડો રમતો આવે કાનો રમતો 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 આવે રાસધારી કનૈયો રમતો આવે રમતો આવે હા રસધારી કાનુડો રમતો રમતો વધાવો એકવાર દાતાઓને તાલીઓ થી તો વધાવો એ તો મફત છે વધાવો તાલીથી વધાવો હા જે પૈસાની ઘોર કરીને વધાવો તાલીથી હા રાસ મંડળમાં રાસ મંડળમાં વિરાજ રે કાનુડો આવે 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 હો હે રાસ મંડળા મારે રાસ મંડળા માં વિરાજ રે કનૈયો હવે આવે મહારાજ એ જય જય ગઢ જય જય ગઢ જય જય શરણાઈ સુર દિગિધા 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 ગતા કથઈ થઈ બોલે એ હરિ 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 હરે પદ ઘટ ચિત બેર બેર નટ ભર નાચે જીજી પદ ઘટ ચિત બેર બેર નટ ભર નાચે વાદળનો ગડગડાટ વીજળીનો ધમધમાટ વાદળનો ગડગડાટ વીજળીનો ધમધમાટ મેહુલિયો ધડકડાટ થાય થાય એ ભીગેલી રાધાના હૈયાનો તડબડાટ ચાંદનો ધમધમાટ થાય થાય ધીરે રાધનનો ધમધમાટ થાય હવે હો નંદજીનો લાલ રે કાનુડો આવે આવે હો મહારાજ
ગંગાજી નો ગંગાજી બોલ રામદેવજી મહારાજની જય. બાર બીજના ધણીની જય. ભેટ આપે એની પણ જય. આવું